ગૌ સેવા પસંદગી મંડળ ગુજરાત સરકાર દ્વારા મિત્રો અહીં એક્ઝામને લઈને એક નવું નોટિફિકેશન અપડેટ જાહેર કરવામાં આવેલ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો અહીં નોટિફિકેશન જાહેરાત ક્રમાંક 212 વિશે અહીં અપડેટ ન્યૂઝ આવેલ છે કે અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર 212 જાહેર ક્રમાંકના અન્વયે 1/3/2024 પ્રથમ તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને અહીં જે ઉમેદવારના પોતાના લગ્ન હોવાના કિસ્સામાં, ધ્યાનથી મિત્રો સાંભળજો, ફર્સ્ટ પોઈન્ટ જોઈએ તો ઉમેદવારના પોતાના લગ્નના હોવાના કિસ્સામાં ઉમેદવાર લગ્નની ઓરિજિનલ કંકોત્રી સાથે ₹50 સ્ટેમ્પ પેપર પર સોગંદનામા સાથે લેખિતમાં રૂબરૂ અરજી કરવાની રહેશે. જો આપને અહીં એક્ઝામની તારીખ પ્રતિકૂળ હોય તો અહીં કયા કિસ્સામાં આપ અરજી કરી શકો છો. જો ઉમેદવારના પોતાના લગ્ન હોય તો લગ્નની કંકોત્રી ₹50 સ્ટેમ્પ પર સોગંદનામા દ્વારા લેખિતમાં રૂબરૂ અરજી કરવાની રહેશે. સાથે લગ્નની તારીખ બાદ મોડામાં મોડું 2 મહિનામાં સમયગાળા દરમિયાન મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં જો ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા આવતી હોય તો તેમના જરૂરી આધાર પુરાવા સાથે ₹50 સ્ટેમ્પના સોગંદનામા સાથે લેખિતમાં અરજી કરવાની રહેશે. ત્રીજા ઉમેદવારમાં અહીં જોઈએ તો થર્ડ, મહિલા ઉમેદવાર માટે પ્રસૂતિના કિસ્સામાં અહીં તબીબી દ્વારા આપવામાં આવેલ જે કંઈ પેપર્સ પુરાવા, આધાર પુરાવા સાથે એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ સાથેના જરૂરી આધાર પુરાવા લેખિતમાં અરજી કરવાની રહેશે. તેમાં કોઈ સોગંદનામાની જરૂર નથી મિત્રો. તો આ 3 કિસ્સામાં જો આપને લાગુ પડતી હોય અને આપ એક્ઝામ આપી શકવાના ન હોય તો અહીં આપ મોડામાં મોડું અહીં તારીખ 12/3/2024 સુધીમાં રૂબરૂ મંડળને અરજી કરવાની રહેશે. ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની સાથે સામેલ નિયત નમૂનાની અરજી કરી 12/3/2024 સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ ખાસ કિસ્સામાં સિવાયની અરજી વિચારણા લેવામાં આવશે નહીં મિત્રો. તો અહીં તેમનો અરજીનો નમૂનો જોઈએ તો અરજીનો નમૂનો પણ અહીં આપે છે. જાહેર ક્રમાંક નંબર, સબ્જેક્ટ જોઈએ તો તારીખ સિવાયની અન્ય કોઈ તારીખ ફાળવવા બાબત, આપને અન્ય કોઈ તારીખ ફાળવવા બાબત અહીં આપ રૂબરૂ અરજી કરી શકો છો. આ PDF ફાઇલ અહીં આપને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી મળી જશે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે અમારી ટેલિગ્રામ ચેનલ પર આ PDF ફાઇલ આપને જોવા મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. શિવસાગર ગાઈડ, ત્યાં જોઈન થઈ ત્યાંથી પણ આપ આ PDF ફાઇલ મિત્રો ડાઉનલોડ કરી શકશો આપના મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપમાં. સાથે મિત્રો મારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.